તો હોળી એટલે આદિવાસીઓનો માનીતો તહેવાર। દિવાળી કરતા પણ હોળી પર્વને આદિવાસી સમાજ વિશેષ ઉત્સાહ સાથે ઉજવે છે। હોળી નજીક આવતાની સાથે જ રોજીરોટી માટે મોટા શહેરોમાં ગયેલા આદિવાસીઓ માદરે વતન પરત ફરી તહેવારની ઉજવણીમાં જોડાય છે। આ પરંપરાને જીવંત રાખવા માટે દાહોદ શહેરના પરેલ ગ્રાઉન્ડ ખાતે આદિવાસી ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું। ભીલ સમાજ સુધારણા મંડળ દ્વારા છેલ્લા 18 વર્ષથી અનોખા ઢોલ મેળાનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ દાહોદ જિલ્લા ઉપરાંત છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ તેમજ મધ્યપ્રદેશના અનેક ઢોલો મેળામાં ભાગ લીધો હતો। આદિવાસી મેળામાં રિવાજ મુજબ ઢોલ વગાડવાની સ્પર્ધા યોજાઈ, જેમાં શ્રેષ્ઠ ઢોલ વગાડનાર સ્પર્ધકને રોકડ ઇનામ પણ આપવામાં આવ્યું। આ મેળો માત્ર તહેવારની ઉજવણી જ નહીં, પરંતુ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાગત ઢોલ વાદ્યને જીવંત રાખવાનો પ્રયાસ પણ છે। આજે 18મો ઢોલ મેળો ઉજવાઈ રહ્યો છે। ભીલ સમાજ સુધારણા પંચના અધ્યક્ષ અને અમારા વડીલ અને પૂર્વ ડીએસપી નગરસિંહ પલાસ સાહેબના આયોજન થકી પલાસ પરિવાર અને વીણાબેન બધાની ઉપસ્થિતિમાં આજે ઉદઘાટન સમારોહમાં જિલ્લા ભાજપની પૂરી ટીમ, જિલ્લા સભ્યો, તાલુકા સદસ્યો, અમારા મહેન્દ્રભાઈ ભાભોર, ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય ઉજવી પણદાજી બધાની ઉપસ્થિતિમાં આજે ગામે ગામથી આવેલા અમારા આદિવાસી સમાજના ભાઈઓનું સ્વાગત કરીએ છીએ। આદિવાસીના કુરિવાજ દૂર કરવાની પ્રવૃત્તિ કરેલી અને પહેલા કથીર પહેરતા હતા, ઘાઘરા પહેરતા, આ બધું જે સુધારો થયો આ નવા જમાનાના અનુસંધાને એની સાથે સાથે બીજી ખૂબ અલગ અલગ બધી નાશ થવા લાગ્યો આદિવાસી સંસ્કૃતિના નામે। પહેલા વાંસળી, પાવા, ગોફણ આ બધું હતું, અત્યારે બિલકુલ ખતમ થઈ ગયું। ઢોલ વગાડીને ચાલા પ્રમાણે નાચતા હતા એ પણ બંધ થઈ ગયું। આવું નહીં થાય એમ કરીને જાણી જોઈને ઢોલ મેળો હું રાખું છું, જેથી કરી ઢોલ આદિવાસી સંસ્કૃતિનું પ્રતીક છે। દર વર્ષે ઢોલ મેળો રાખું છું, 18 વર્ષથી હું રાખું છું। અમે લોકો આવ્યા છે જાલોદ તાલુકાથી આવેલા છે। અહીંયા દાહોદમાં અમારે ઢોલ મેળો 18મો રાખેલો છે। અહીંયા તો અલગ અલગ તાલુકામાંથી માણસો આવે છે। અહીંયા અલગ અલગ પહેરવાશમાં અલગ અલગ ઢોલ લઈને આવે, કોઈ મોટા ઢોલ લઈને આવે, કોઈ નાના ઢોલ લઈને આવે, અને અમે લોકો અલગ અલગ ગામથી આવીએ છીએ। અને અમારી સંસ્કૃતિ માટે ખાસ તો અમારી સંસ્કૃતિ આદિવાસી માટે અમે લોકો આ કાર્યક્રમ કરીએ છીએ। અને કોઈ માણસો અમારે જે સંસ્કૃતિ ભૂલતા હતા અત્યારના માણસો, એટલે અમે પાછા સંસ્કૃતિ જાળવવા માટે અમે લોકો ઢોલ મેળાનું આજે આયોજન રાખવામાં આવે છે। આદિવાસી સમાજમાંથી આજે અમે દેવગઢ તાલુકાના વાંદર ગામેથી ઢોલ મેળામાં અમે આવ્યા છીએ। આ ઢોલ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી સંસ્કૃતિને જીવતી રાખવી, એનું સમર્થન કરવું, અને જે આજની પેઢી છે જે મોબાઈલ પાછળ ગાંડી બની છે એને આ આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિથી વાકેફ કરવા તરફનો આજના અહીંયાના આજે દાહોદ જિલ્લાના વહીવટી તંત્રએ જે ઢોલ મેળો કર્યો છે એનાથી ખરેખર જે આપણી જે પેઢી છે એ પશ્ચિમી સંસ્કૃતિ તરફ જઈ રહી છે। આપણા જે મૂલ્યો છે, સંસ્કૃતિના જે મૂલ્યો છે એ હાસ થતા જાય છે। ત્યારે આ ઢોલ મેળાના માધ્યમ થકી આપણી આદિવાસીની જે આપણી જે પ્રણાલી છે, જે સંસ્કૃતિ છે તેને ઉજાગર કરવા માટેનો એક આ નવતર પ્રયાસ છે।